ખેતર જવા દે વરસાદનું કેટલું નુકસાન આવ્યું હશે બધું જોવું પડશે મારે તો ઘઉં નેડા બધું ઊભું હતું. હલો કાળુજી બોલો બોલો. એટલે હો કશું નહીં યાર આ હવે ખેતર જવું છે. અરે યાર આ મોલ તો જોવા જવું પડશે ને એડા ને ઘઉં ને એવું બધું તો યાર. હા પણ તમારા પૈસા હાલ દેશો ચિંતા. અરે યાર આ થોડા આટલી સિઝન જઈ ગયો તો હતો ના સારું. હા મેડમ થાય તો કરું નહીં મારે તો પૂરા પડી ગયા બધું સાફ ફરી ગયું બધું માટો ફરી ગયું પલળી ગયું બધું ઢોરાને ખવડાવાય હવે હું શું રાખે. આડો ખેતર તો જવા દે. કાળુજી એટલે આવો કેમ નાઠા ખેતર જવું આટો મારવા બુડો વરસાદે કેવું કરીને કેવું નહીં જોઈએ તો ખરા વાવાઝોડા વરસાદે. તમારે તો બુડો બહુ નુકસાન આવ્યું. શું પથારી ફેવડો બુડો હાથમાં જ અભિયાન આટો મારીને જ આવ્યો. અને ઘઉંમાં બધું પડી ગયું હોય અને એડા મારા ખરાબ પડતા એ બધો પલળી ગયા બધા કાળા થઈ ગયા. ના હોય હાથ કોઈ ના હોય ત્યાં માતાજીના તમારે કહું અમારે તો હવે નુકસાન રાગે થયું હોય એવું એમ. પણ તમે તો અડધા ઘઉં લઈ લીધા તો અડધા લઈ લીધા અને એડા તો તમે વાયા નતા. હા અમે નતા વાયા. હા તો હું કહું હા એટલે તો નહીં આવતા ખેતર. ના મારા ઘરે જવું ભીયા દોવાનું બાકી હતી તો સારું જાઓ દોવું સારું હાડો થાય યાર. આ શું કરશું આ દાદાજી સાચું કહેતા હશે મારા મોલમાં આટલું બધું નુકસાન હશે. હું નહીં માનતો મારે એકદમ રૂબરૂપ જોવા જવું જ છે. હજુ કવ્યા જેવો નહીં પેલા એડા જોઈ લઉં હું. એડા મને લાગે ઘરી ગયા લાગે બધા વાવાઝોડાના એક માર દેખાય. મેં તો હજી એકેદાન ઉતાર્યા નતા એડા. એડાને બેસી આવી છે ભગવાન તું શું કર્યું. દશા આવી છે મારા એડાની. મેં હજુ એકે દાન વેણે નતા એડા એકે દાન. મારે તો હવે દેવું છે તેને ભરવાનું. શું કર્યું ભગવાન. તું ખેડૂતની વાહે લઈ ખાઈને થયો એ મારા ભગવાન. આવું ના હોય. મારા એડા તો જો કેટલા બધા પણ બધા ઊભો મોલ મારો બધો કરી ગયો. આમ ખોબો ધરે સીધો ખોબો ભરાય છે. આમાં હવે અમારે શું લેવાનું. ભગવાન તું ખેડૂતની વાહે થયો એ લઈ ખાઈને. નહીં એક તો સરકાર પૂરા ભાવ આલતી મોલના. હવે મારે શું કરવાનું. હું દેવ છે ને ભરે કશો વાંધો નહીં કહું મહી ભરી દે. હવે શું કરવાનું મારે. કારુજી તો જો ઘઉંની તો પથારી ફરી જઈ છે. સાચું કહું ને તો ભગવાન તો કોઈને હકે જીવવા દે એમ નહીં. અમારે તો એટલું બધું નુકસાન આવ્યું નહીં એટલે વાંધો નહીં પણ શું કરીએ. ઓહો કારુજી આ બેઠા ને શું આમની હાલત તો જુઓ. કારુજી નાનુજી આમ જોવો તો ખરા બુડો મારા ભગવાન જ નહીં સમજતો ને આપણે શું કરશું. આપણે જોવો તો ખરા નહીં આ એડા મારા હાવ પલળી ગયા. આમ જોવો તો ખરા પથારી ફરી આ થોડાક ઉતારે તા ખાલી મેં આમ એક થોડા કામ અને એમાં મારા વરસાદ થઈ ગયો. આમ જો એડા તમારે તો શું કહું કહું આટો મારવા જતા કે નહીં. ના એડા મારે તો બધા કરી ગયા બુડો. હું તો શું કરું મારે તો દેવું એટલું ભરવાનું. હા ભગવાન ચા સમજો. મેં શિયાળુ પાકની આશા રાખીને મઠની તાણે ભગવાને ભરી નાખ્યું. તાણે મારો આખો પાક ફેલ ગયો બરાબર. હવે આના ઉપર યાર શું આ બધું. પણ યાર એવું નહીં યાર સરકાર પૂરતા ભાવ આલતી નહીં. અને એમાં ભગવાન મારે આપણને આમ જો આ વરસાદ થયો કમોસમી વરસાદ. તમે કહું તો કાળા આમ હાવ આમ કાળા જેવા થઈ ગયા પડી ગયા. બોલો શું વાત કહી ને જાય ગુતરી ચોટાડી. પણ મારે તો શું કરવાનું. દેવ છે ભરવાનું નાનું જે યાર આવું ના હોય યાર. મારે તો શું કરવાનું. મેં તો શિયાળુ પાકની આશા રાખી તાણે એવું થયું તો કહું હાલો વાંધો નહીં ઉનાળુ પાક લઈ લે. હું કહું
આંટો જ મારતા હોય કેવા ઘઉં થયા મને તમે તો જુઓ. જોવાની ઈચ્છા જ નહીં. મને તો એવું થાય કે હું દવા પી જાઉં, ટૂંપો ખાઈ અલ્યા જાઉં. એવું ના કરે પણ આમાં હવે મારું શું કરે બધો મારી માથે દેવ છે તો તમને ખબર હોય. હા પણ દેવ તો બધા માથે હોય એવું ના કરાય યાર ભલા આદમી શું આવું આમ કરો જો છો? આમ જો નકરું આમ જો ઓહો હો હો આમ જો આમાં મારે શું લેવાનું બુડો આમ જો કશું ના આવે હવે મારે આમાં શું લેવાનું ભલા આદમી શું લેવાનું બોલો. શું આ કુદરતના તો ખેલ જોવો યાર. પણ એવું નહીં યાર, કુદરતે હાચન મારે હા ખોટા નહીં કશું કરતા, તાણે યાર. ખોટાનું ગહનું સારું કરવાનું. હવે મારે આમાં શું લેવાનું આમ તમે જુઓ ને કશું લેવાનું રહ્યું નહીં આમાં શું લેવાનું. કાળા બલાડા જેવા આમ જો મેં મણ કોઈ હાજો નહીં રહ્યો આમ જો. હવે ના રે આ અહીંયા લે જ નહીં પહેલી વાત જ તો તે. હવે મારે શું કરવાનું બોલો. આ બધું ફેલ જીવો હવે તમારે. નાનોજી તને હું તો કહું આટો મારતો હોઉં. આવું ઘણો તમે? હું આવું ગંગા તો હવે શું કરશું યાર, શું કરે મને એવું થાય. એ બાદથી નામ નીકળી ગયું વળી બારોબાર. પણ હું શું કરે યાર આ મારા આપણને યાર તમારે તો હવે આઈફા ટાઈમ પડી હવે શું કરશું બોલો. અને યાર નાનુજી હા મારા ઘઉંની તો દેખી આવી ગઈ છે. એ કહું તો જો અને યાર બધું પડી ગયું હોન. હવે આનો તો વાટવાના છે તે મશીનમાં આવશે છે તે. ખરી ગયું હો. અરે ખરી તો ગયું પણ બધું પડીએ ગયું કૂદો. કેવી આઈફા ટાઈમ પડી છે નાનુજી હા. શું કરવું બરો ને આપણે જોઈએ ઘઉંમાં થોડા હારો દાણો મેળવે છે નહીં. ઘઉં એ કાળા પડી ગયા જો. નાનુજી હવે આમાં મારે શું લેવાનું, શું કરું હું? મારે તો દેવું એટલું બધું નાનુજી. પણ દેવું એ સાચી વાત પણ શું કરશું હવે. કુદરત કરી એ સાચું હવે. અમારે અહીં તો કશું થાય નહીં કે અમારે અહીં પાછું લવાય નહીં. શું કરું પણ શું બીજી દન મોલ કરી દેવાનો. પણ એવું નહીં યાર, મારે તો દેવું એટલું બધું હોય, છોકરો પહેણાવવાનો હું. હા છોકરા પહેણાવવાની વાત સાચી પણ હવે આ થઈ ગયું હવે શું કરશું બોલો. એવું નહીં હવે બધું હે ગેરંટી ના જશો એવું તો થાયા કરે. આ કુદરત સમજતી નહીં શું કરશું આપણે. એવું નહીં પણ પૂરો યાર મેં કદી કોઈનું ખોટું નહીં કર્યું. હા પણ એ જ થાય હે, ખોટું કરનારાને કશું નહીં કરતા. અને આ ખોટું મારા છે ના મોની દશા આવી ગઈ છે. એ તો ભાઈ રહેવાનું છે હવે. એડામાં કશું ના વળી, મઠમાં કશું ના વળી, ઘઉંમાં કશું ના વળી. હવે કાંઈ મારી જોડે આશે નહીં. હા એ તો સાચી વાત છે પણ મારે પણ હવે કરું તો કરું હું. સારું રોસો નહીં ભલા આદમી આવી તા હેરાતી ના જવાય પતો. એ તો જો હવે કુદરતે કર્યું એ ઠીક, આપણા હાથમાં કશું છે નહીં. હું જઉં તાણે મારે ભેંસું દોવાનો ટાઈમ થઈ ગયો. સારું તમે હિંમત રાખો થોડી. હા, આવી તા હા. આવું હેરાતી ના જશો હો. હા હારું ઘરે તો જવું નહીં. ઘરે જઈને તો હું હવે શું કરી જવાબ કને આપે ફોન પર બધા પૈસાવાળાના ફોન આવ્યા કરે. શું કરું હું હવે, મને કાંઈ હોતું નહીં. કરું તો કરું હું, કોઈ સમજશે નહીં. હું આવું કહીશ તો પરિસ્થિતિ નહીં સમજે કોઈ મારી. કામ કરું ઘરે નહીં જવું. હા તો ઘઉંમાં બહુમાં બહુ નુકસાન આવ્યું છે. સારું છે એડા તો કર્યા નહીં, ન કરે એડા તો ઘરે જ જાય. એટલે કારુજી શું કરે છે? ઓ કારુજી, કારુજી ગટુજી જેમ રાડું પાડે. કારુજીએ કઈ આના તો નહીં કર્યું ને. મને જવા દે ફટોફટ. ગટુજી ઉપર ચડો લ્યા. મને મેકી દો મને ઉપર ચડો જો. મને મેકી દો. લ્યા જો લ્યા. લે કારુજી આ શું કરો તમે? લે આ ટૂંપા ના ખવાય આવતા કારુજી. લે પણ પેલા આદમી શું આ તમે? આ શું આજરી તમે આ બધું મેકી દો.
અલે આ પકડો એમને નાનુજી, પકડો પકડો. લે ભલા આદમી, ઉતારો. શું યાર તમે, શું યાર તમને ના નથી પડી યાર કઈ કરતા નહીં? શું યાર તમે આદરી હો? આ શું આદર્યું તમે હે કારુજી? આમ આમ જ જુઓ. લે ભલા આદમી, શું કરો હા? મારે નહીં જીવવું. ચમ નહીં જીવવું પણ શું થયું? લે હું વાત તો કરો. મારા કઈ મોલમાં આટલું બધું નુકસાન થયું, એડા જ પડે પલળી ગયા, મારા ઘઉં પલળી ગયા, વાવાઝોડામાં મારા એડા ગરી ગયા, મારે શું લેવાનું હવે? મારે હા, પણ એ તો હું તમને કઈ ગયો તો ઘરે જઈને હવે જીવીને એવું કરું યાર હું. પણ એડા હાટે આવતો ના હા, કરાય. પણ મારે શિયાળો પાક તમારા છોકરાનું તો વિચારો. પણ મારે યાર બોલો મેં બધું જે હતું એ બધું કામ લગાઈને આમાં આ વાયું તું અને હવે એમાં મને નુકસાન મળ્યું. હું શું કરું? પણ ખેડૂતોની વેદના જ કોઈ નહીં સમજતું યાર, નહીં જીવને સરકાર જોખમ સમજતી, મલાય? નહીં કોઈ સમજતી. પણ એમાં જીવ ના હાલ દેવાય ભલા શિયાળું પાકે મારો ફેલ જેવો, ઉનાળું પાકે મારો ફેલ જેવો, મારે શું કરવાનું? જીવ વાલશો તો કશું નહીં પારો, અને હા. જીવ નહીં આલો તો પછી બીજી દાન વાવતરે થાય. પણ વાત સાચી, પણ હવે હું કરું તો કરું હું, મારે યાર દેવું એટલું પણ બધું. હું શું કહું છું, આ સીઝન ને આવતી સીઝન લઈ આવતી લેવાની. સીઝન વાવાય રૂપિયા તો જોવાના, જીને વાયદા કરીને બેસે એનું હું યાર મારે. રૂપિયાની વાત છે એમ ને? તો હું કરું તો કરું હું યાર, બોલો ઘટી તો જો હું તો એમ કહું હા કે મારે તે ઘઉંમાં તો નુકસાન આવ્યું જ છે. બધાને આવ્યું, પણ મારે તો યાર બધા પાકમાં નુકસાન આવ્યું છે. મારે ઘઉંમાં આવ્યું છે અને બીજા મોલમાં તો પાણી આવ્યું પીવું. નથી મારે. ભલા આદમી આવું પગલું ભરતા તમને વિચારે ના આવ્યો. હવે મારે ખાવા દાણો નહીં, બોલો. હવે દાણા હું તો શું ઈ તો. કહું છું, આમ મારી વાત સાંભળો, હા તમે હેડશો નહીં. હું તમને હે ને 50,000 નો ટેકો કરે અરે બરાબર? એવું હશે 50,000 નો ટેકો હું કરે. હવે આ નાનું જે 50,000 નો ટેકો કરશે, 50,000 નો હું એટલે કરીશ. જાય ચા મેર આવે. આવતી સીઝન લઈ લેજો. હા, બસ. સીઝન લઈને પછી અમને આલ દેજો પાહા. અરે તમ તાર આલજો હરવે હરવે. અમે હા. ચા એવું કીધું કે તાત્કાલિક આલ દેજો. હવ રાગે રાગે આલજો, કટકે કટકે આલ હા. દેવાના પૈસા. વાત સાચી, તો તમારી આ ભગવાન મેર આવતો નહીં હશે? યાર. હા તો પછી તાર આવું કઈ અમને આમ વાત કરો તો ખબર પણ પડે. એ વાત સાચી, તમે મને 50,000 રૂપિયા આપો, પણ તમે આવું સમજ્યા, એવી સરકાર સમજે તો આપણા દેશના ખેડૂતો માટે એમ કેટલું સારું. હું એમ કહેવા માંગુ છું. સરકાર તો હવે ના સમજે. નહીં ભાવ આપણને હાલતી કશું નહીં, બોલો. ઈ તો વાત સાચી છે. હા, સરકાર ખાલી તો ગેસના બાટલા બંધ થયા, એમાં બધા રહોડા ને બહોડા બધું બંધ થવા માંડ્યું, મોટી મોટી હોટલો. વાત હવે સાચી. ખાલી એક દિવસ જો આ ખેડૂત એક વાર ખાલી મહેનત કરવાનું મેલ દે ને, ખેતી વાળા તો હા બધા ભૂખે મરે. અલ્યા ભૂખ્યા એટલે. ગેસના બાટલાની વાત જવા દો, આ પેટ્રોલ પંપ નહીં બંધ થઈ તો ગયા. ભાઈ લ્યો, તો એ તો એમ શું વસ્તી કેવું કરે, અને આપણા જેવા ખેડૂતની કોઈ વેદના જ નહીં સમજતું, કોઈ સરકાર ને કોઈ પબ્લિકે નહીં સમજતી. બોલો ના. પણ સરકારને શું શરમે ના ઈ આવું સરકારને કરતા એવું પગલું કંઈ લેવા તો દેવા મારે નથી. અહીંયા શું કરવાનું? હું એકલો હી એટલે ભાઈ કરું તો કરું હું. મને પાછો વિચાર લેવા દે. લો, ગટુજી ફોન પકડો. ભલા આદમી સરતા પહેલા જ વિચાર નહીં આવતો તમને એમ તો કહું. હું વિચારીને તો આટલું ઓલું બધું કર્યું યાર મેં. હા વિચારીને તો આ મેં આ એ પગલું નહીં ભર્યું તમારે તું. તમારા છોકરાનું ના વિચાર્યું. પગલું યાર બધાનું વિચાર્યું, પણ યાર હું એકલો હી યાર બધું કરનાર. લો ગટુજી. વાત સાચી, તમે એકલા હો પણ આવું પગલું ના ભરાય. તમારે કરીએ તો કોકનો- કરીએ હું ગટુજી, બોલો. પણ તમારે આવું નુકસાન થયું કોકને વાત કરાય. પણ યાર કોઈ વાત કરે, હવે કોઈ આપે એવું નહીં. આ કળિયુગ તો હવે બધું કોઈ કશું ના હાલે હવે. હા પણ તો અને સમજે. તમે હાલો એ સારું કહેવાય મારા માટે. તો બધા હા, આપશો. બધા એવા ના હોય, એકાદો તો હાલે જ તે. હા બધાય પછી ના સમજણ ના હોય. હા. કોક તો સમજે વેદ ના પણ તમે આવી વાત જ નહીં કરી. આ તો તમારે નુકસાન નું હતું, એના હિસાબે આ તો હું કઈ ગયો તો તમને બે શબ્દો શું પણ શબ્દ તમારા- કીધા હતા? એવું કીધું હતું કે તમે હેડતા નહીં જતા રહો. એ તો આવું તો કોઈ થયા કરશે આપણે હા, એ તો ખેડૂતને. થયા જ કરે ને. પણ ખેડૂતની વેદના આ દેશમાં કોઈ ના સમજે આપણે. ના સમજે. આ પેલા નો તો કમોસમી વરસાદ પડ્યો. પેલા શિયાળુ પાકમાં કેટલા ના આવું હા, થયું. થયું જ તું ને. અને આવા ઘઉંની સિઝન આવી, એડાની સિઝન આવી, તાણે બધા ના આવું થયું. તો હમ. કરીએ શું આપણે, બોલો. ખેડૂતોની વેદના કોઈ સમજે એમ જ નહીં. કઈ નહીં, હવે આ કુદરતે રૂઠ્યો હોય આપડા એને શું કરે. કુદરતે રૂઠ્યો અને સરકાર એવો ભાવ નહીં હાલતી. હમ. શું કરીએ, બોલો. શું કરતું? સારું હેડો તા. હેડો, મારે ઘરે જવું છે. હું તમને હે ને હા. કાલ પૈસા પકડાવું હો ને. અરે કશો વાંધો નહીં. હા, હું યાર લેતા આવીશ, હેડો ને એ તો તમને. હેડો તમે હંગાત હા, હંગાત કરે. હંગાત જ લઈ લો આપણે. હા હા હેડો. અને તમારો ખૂબ ખૂબ આભાર હો બેનો. હા યાર લે એવું ના એ હોય. હવે ચાલ્યા કરે એવું બધું તો આપણે એકબીજાનું કામ નહીં જાય શું ના કોને આવતું. કામ આવશું? મિત્રો, હું રાજા મેરેજ ટીમ કાળુ ભા, નાનું ભા અને ગટુજી, અમે આ વિડીયો બનાવ્યો ખેડૂતો માટે.
આમ પાક માટે પાક નુકસાન થઈ ગયો માટે એટલે એવું તો કાંઈ અમે એવું કહેવા માગતા નહીં કે અમે સાચા કે અમે એ રીતના પણ અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો ને 1 નંબર વિડીયો બનશે અને અમારો વિડીયો હે ને ના ભૂલતા ફૂલ ફેમિલી સાથે જોઈ શકાય એવો વિડીયો હા અને આ નુકસાન ઉપર અમે વિડીયો બનાવ્યો તમે જોજો ખાલી તમને બહુ મજા આવશે ને બહુ સરસ લાગશે આ વિડીયો એકદમ તમે અમારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરજો અને જલ્દી 1K સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો